નાહિયર ગામે બુવા પાટિયા પાસે એસટી બસે બાઇકને પાછળથી ટક્કર મારતા ચાલકનું મોત। આમોદ તાલુકાના નાહિયર ગામે બુવા પાટિયા પાસે જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ એસટી બસે પાછળથી બાઇક ચાલકને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી। મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના ભાનપુર ગામના મનોજ ઈશ્વરભાઈ સોલંકી આમોદ તાલુકાના દેણવા ગામે પોતાના સગા બહેનના ઘરે મહેમાન તરીકે આવ્યા હતા અને રાત રોકાઈ તે પોતાની બાઇક લઈને બોડકા ગામે પોતાના મામાની દીકરી એટલે કે બહેનને મળવા માટે જતા હતા। ત્યારે આમોદ તાલુકાના નાહિયર ગામના બુવા પાટિયા પાસે જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ બસના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મનોજ ઈશ્વર સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। નેશનલ હાઈવે નંબર 64 ઉપર અકસ્માત થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ટ્રાફિક જમાદાર નરેશ ગોહિલ તથા હોમગાર્ડ સફાન પટેલ તેમજ આસપાસના લોકો દ્વારા મૃતકની લાશને ઊંચકી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી। તેમજ અકસ્માતને પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો। અકસ્માતની જાણ થતાં નાહિયર ખાતે રહેતા ધારાસભ્ય ડીકે સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની માહિતી મેળવી હતી। આમોદ પોલીસે એસટી બસના ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।